સેવાસીથી ભીમપુરા જતા રસ્તા ઉપર એક બ્રિજ છે અને ત્યાં બ્રિજની નીચે જાળી લટકેલ છે। આ જાળી જોતાની સાથે જ એવું લાગે છે કે કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ? દ્રશ્યો એવા છે કે આ જાળી નીચે પડે, સ્લેબ નીચે તૂટે તો અનેકને ઈજાઓ પણ થઈ શકે છે। સેવાસીથી ભીમપુરા તરફ જતા રોડ પર બનાવેલા રેલવે બ્રિજની નીચે એક લટકતી સેફટી એટલે કે નેટ આ જોખમી લાગી રહી છે। જાનહાનિની પણ શક્યતાઓ છે। સેફટી નેટને તોડીને જ મોટા પથ્થરો નીચેથી પસાર થતા વાહન ચાલકો પર પડી શકે છે। જીવનના જોખમે લોકો અવરજવર કરી રહ્યા છે। તો એક મોટો પ્રશ્નાર્થ એ થાય છે કે તંત્ર જે છે તે ક્યારે જાગશે? મિત્રો, આ નેટ જે છે તે જોખમી નેટ કહેવાય। પથ્થરો પડે, કોકના જીવ જાય, કોકને માથામાં વાગે, આ તમામ બાબતે પ્રશ્નાર્થ છે। જીવના જોખમે લોકો અહીંયાથી નીચેથી એટલે કે બ્રિજ નીચેથી અવરજવર કરી રહ્યા છે। આની જવાબદારી કોણ લેશે? કોઈ કાલ ઉઠીને કોઈ મોટી જાનહાનિ કે બાળક ઉપર, કોઈ ગાડી ઉપર, બાઇક વાળા પર, સાયકલ ઉપર વાળા પર મોટા મોટા પથ્થર પડશે તો એની જવાબદારી કોણ લેશે? બરાબર। અને આ તમે નેટ જોઈ શકો છો કે નેટ કેટલી ખરાબ થઈ ગઈ છે। કાલે રાત્રે જ આ નેટ 3 વખત તૂટી છે, 3-4 વખત પથ્થર પણ પડ્યા છે। તો એની જવાબદારી કોણ લેશે? બોલો, તો શું કરવાનું છે આનું? હા, કામગીરી પૂર્ણ થઈ ગઈ છે છતાં પણ આ લોકો કશું કરવા તૈયાર નથી। પથ્થર પણ એવા ને એવા અંદર રાખ્યા છે, તમે જોઈ શકો, તમે બતાવો તંત્રને શું કરવાનું છે આ? એ તો એવું તો બની જ શકે ને, જેવું હરણી બોટકાંડ થયું છે એવું આ થાય એવું વિચારે છે સરકાર। બરાબર છે, બહુ જ જોખમી છે, બહુ જ જોખમી છે। કાલે સાંજે જ પથ્થર પડ્યા છે અહીંયા આગળ। આ હટાઈ લે, બસ એટલી જ માંગ। જાનહાનિ થવી ના જોઈએ અમારા માટે। ના, જાનહાનિ નથી થઈ, બચી ગયા છે। હા હા, એ ટળી શકે છે દુર્ઘટના, પણ અમે તો એટલું વિચારે કે આ જારી કાઢી નાખે ને પથ્થર ઉતારી લે, બસ। બહુ મોટું જોખમ છે આ વસ્તુ। કામગીરી તો સંપૂર્ણ પૂર્ણ જ થઈ ગઈ છે। આ સેવાસી સિંધરોડ રોડ છે, આ અમારા શેરખીમાં આવેલો છે અને આ કોરિડોર રેલવેનો અહીંથી જમીન સંપાદા થયેલી, એમાંથી પિલર નંબર છે ER 285 નંબરનો પિલર છે। અહીંયા જે આ નેટની આ બધા પથ્થર કે જે કંઈક એકદમ આ નેટે એકદમ હરી ગયેલી છે અને જેથી કરીને અહીંથી દરરોજનું હજારો માણસ આવ જાવ કરે છે। કોઈનો દીકરો છે કે કોઈનો બાપ છે કે કોઈનો ગમે તે પરિવારનો છોકરો છે, જો કાલ ઉઠે આ પથ્થર કંઈક પડશે કે તૂટીને પડશે તો આ એની જવાબદાર કોણ? ના, કામગીરી હજુ ચાલુ જ છે। ના, પણ આ તો કામગીરી આ તો અહીંયા તો પૂર્ણ થઈ જ જાય છે અમારે તો। હા, હવે આ અહીંયા તો જો કાલ ઉઠીને કંઈક થશે તો આ મોટી જાનહાનિ, તો એની જવાબદાર કોણ? માંગ એટલે આનો આ તો તાત્કાલિક નિકાલ કરવાનો। આ નેટ બેટ કાઢીને આ પથ્થર હટાવી લે। નેટ પણ કોવાઈ ગયેલી જ છે। સેવાસી ભીમપુરા રોડ ઉપર જે રેલવે કોરિડોર આવેલો છે ત્યાં બ્રિજની નીચે સડી ગયેલી નેટ અને એની અંદર મોતનો સામાન લટકી રહ્યો છે। જેવી રીતે કે કચરો છે, બહુ મોટા મોટા પથ્થરો છે, શું અને કોઈ જાનહાનિ મોટી થઈ શકે એવો લોકોને ડર છે અને ભય સતાઈ રહ્યો છે। તો આની તાત્કાલિક ધોરણે આ નેટને હટાવી લેવા। આ બ્રિજ ચાલકને એટલું બધું જોખમકારક સાબિત થઈ જાય કે એક્સિડન્ટ થઈ શકે છે। તો એની તાત્કાલિક આ ધોરણે નેટ સડી ગઈ છે, તો એને તાત્કાલિક આ નેટને અહીંથી ઉતારી લેવા માગણી કરીએ છીએ। હા, 100% થઈ શકશે। અમે બસ આ નેટ હટાવી લે એવી માગણી કરી રહ્યા છીએ।